ओमी अवतारिणे श्री नाथ पधार मारो नाथ पधारा नाथ पधारा रे त्रिभुवन आनंद करता रे मारो नाथ पधारा रे नाथ पधारा मारो नाथ पधारा नाथ पधारा रे त्रिभुवन आनंद करता रे मारो नाथ पधारा रे नाथ पधारा मारो नाथ पधारा नाथ पधारा रे त्रिभुवन आनंद करता रे मारो नाथ पधारा रे हाथमाला गणीने पेरी चाकलने धीरे धीरे पगला भरता रे हे वालो धीरे धीरे पगला भरता रे धीरे धीरे पगला 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 भरता रे त्रिभुवन आनंद करता रे मारो नाथ पधारा रे नाथ पधारा मारो नाथ पधारा नाथ पधारा रे त्रिभुवन आनंद करता रे मारो नाथ पधारा रे नारायण 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 बोलो स्वामी नारायण भगवान की जय बोलो श्याम महाराज की जय स्वामीनारायण जय स्वामीनारायण। वाला सर्वे भक्तजन बहनों स्वामीनारायण भगवाननी पूर्ण कृपाथी अने पूज्य बेन एमना रूड़ा आशीर्वाद अने दिव्य प्रेरणाथी मोरडिया परिवार किंजलबेन हरिकृष्ण भाई भक्तिबेन हिरेन भाई मोरडिया परिवार तेमज तेमना सगा संबंधीजनों तेमज सर्वे महिला मंडळना बहनों
આનંદ મહિલા મંડળ તેમજ ભેડ રોડ વિસ્તારના સર્વે ભક્તિ મહિલા મંડળના ભાવિક ભક્તો સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા સર્વે ભક્તો, આજે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રો, જ્યાં જ્યાં મહારાજ ચરિત્રો કર્યા હોય કે જે ભગવાનના ભક્તો હોય એમને દિવ્ય રૂપે દર્શન આપી અને પરચા પૂરા હોય એવા ભગવાનના ભક્તો જે સંપ્રદાયની અંદર થયા, એના હિન્દુસ્તાનના ભક્તોના પરચા એમનું આપણે અહીંયાથી પાન કરવાનું છે. તો વક્તા શ્રી સાંખ્યોગી રેખાબેન, ગુરુ સાંખ્યોગી લીલાબા અમરેલી, આપ સર્વે જાણો છો સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલી, અમદાવાદ, સુરત અને બોટાદ એમના સંસ્થાપક અને અમારા ગુરુજી અને આપ સર્વના પૂર્વાશ્રમના ફૈબા, એમનો અહીંયા કથાનો જે સંકલ્પ કિંજલબેન ભક્તિબેનનો આજે હરિકૃષ્ણ મહારાજ પૂરો કરી રહ્યા છે. ત્યારે અત્યારે આપણે મંગલાચરણ સાથે પ્રથમ દિવસની કથાનો મંગલ પ્રારંભ કરવાનો છે. પૂજ્યબેન જ્યારે પધારી ગયા છે, હમણાં સભાની અંદર પણ પધારશે, પણ એ પહેલાં જ્યારે મંગલ પ્રારંભ કરીએ છીએ ત્યારે પૂજ્યબેન કહેતા સાંખ્યોગી લીલાબાના સર્વને આશીર્વાદપૂર્વક ભાવથી જય સ્વામિનારાયણ. મંગલ પ્રારંભ જ્યારે મોટા સંત દ્વારા થતો હોય અને એમના જ દિવ્ય પ્રસંગને એમના જ આશીર્વાદ આપણને જ્યારે મળતા હોય ત્યારે જ આપણા સંકલ્પો પૂરા થાય. ત્યારે હરિકૃષ્ણ મહારાજની કૃપા અને પૂજ્યબેનના રોડ આશીર્વાદ રહ્યા છે. ત્યારે મંગલાચરણ સાથે અહીંયા આપણે મંગલ પ્રારંભ કરવાનો છે. પણ જયનાદ એવો થાય કે આ તમારું લોટસ હાર્ટ કહેવાય ને, હા, એને તો ખબર નહીં જીવંત હોય, અને એ હોય તો જ માણસો વાત કરી શકે. જ્યારે આપણે કથા સાંભળવા બેઠા એટલે આપણે વાત કરી શકીએ એવા જ છીએ, અને હાર્ટમાં બેઠા હોય પૂરું ધબકતું હોય ત્યારે, અને ધબકારા તો એસીમાં વધારે જ આવે કારણ કે એને બહુ મુશ્કેલી પડે નહીં. એટલે આપણે જોરદાર જયનાથ સાથે આપણે અહીંયા મંગલ પ્રારંભ કરવાનો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની અને શ્યામ મહારાજની જય સ્વામિનારાયણ. श्रीनीलकण्ठ हरिकृष्ण हरे दयाळु स्वामिन् परात् परवराक्षरदामवासिन् प्रसाद पुरुषोत्तम धर्मपुत्रम् नारायणं सुखनिधि प्रणमाम्यहं त्वाम्. श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो. त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानन्द स्वामिने नमो नमः. बोलो श्री स्वामिनारायण भगवान जय. श्री हरि कृष्ण महाराज जय. श्री गोपीनाथ जी महाराज
સર્વાવતારી અનંત દિવ્ય કલ્યાણ સદગુણ મંડિત ભક્તવત્સલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવબા લાડુબાના શ્રી ચરણોમાં તથા જેના દર્શન માત્રથી આપણા બધા જ પાપને તાપ બળી જાય, જેનું જીવન મુમુક્ષુઓને માટે ઉત્તમ ઉપદેશ રૂપ છે, એવા પૂજ્ય મારા ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા અમારા મંડળના વડીલ પૂજ્ય તપોમૂર્તિ કાંતાબેન, પૂજ્ય માયાબેન તથા પૂજ્ય ગુરુજીના પગલે પગલે ચાલી અને સત્સંગની સેવા કરતા એવા પૂજ્ય રેખાબેન તથા મંચસ્થ સર્વે સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી તથા પૂજ્ય ગુરુજીના રૂડા આશીર્વાદ, દિવ્ય પ્રેરણાથી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલીની શાખા સુરત ચીકુવાડી મંદિરથી અહીંયા કથા કરવા માટે પૂજ્ય ગુરુજીની આજ્ઞાથી બધા સાંખ્યોગી બહેનો આવ્યા છે. પવિત્ર ચૈત્ર માસ ચાલે છે ત્યારે યજમાન એવા કથાના કિંજલબેન હરિકૃષ્ણભાઈ મોરડિયા, ગામ બોટાદ, ભક્તિબેન હિરેનભાઈ મોરડિયા, આ પરિવારના યજમાન પદે આ કથા પારાયણનું આયોજન થયેલ છે. સાથે આ બાજુ આનંદ મહિલા મંડળ પણ ચાલે છે, એનો પણ સાથ સહકાર બધાના. ખૂબ ભગવાનને ઈચ્છા હતી કે કથા સાંભળવાની. પૂજ્ય ગુરુજી પણ આપણી કથાની અંદર હાજર થશે ત્યારે આ પવિત્ર ચૈત્ર માસની અંદર વિશેષ સત્સંગનું બળ મળે અને ભગવાનના રાજીપાને અર્થે વિશેષ સત્સંગ ભજનમાં આપણને આગળ જઈએ, એના માટે પંચદિનાત્મક સ્વામિનારાયણ ચરિત્ર કથા પારાયણનું આયોજન થયેલું છે. કહેવાય છે કે ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહીં, ભગતની નાત જેવી બીજી કોઈ નાત નહીં, માયાની લાત જેવી બીજી કોઈ લાત નહીં ને પ્રભુની વાત જેવી બીજી કોઈ વાત નહીં. ભગવાનની વાત જેવી ભગવાનની વાત જેવી બીજી કોઈ વાત નહીં. આપણે ભગવાનની વાત સાંભળવા અને કરવા માટે અહીંયા બેઠા છીએ. સુખ માત્ર તો ભગવાનના ચરિત્રોની અંદર છે. આ જગતની અંદર માણસ સુખને શોધે છે. સુખને દાંડિયા અને કડતાલું છે ને એ લઈને ભેગી કરી લેજો, એટલે નાના બાળકો હોય ને પસાડે નહીં. સુખ માત્ર તો ભગવાનની મૂર્તિમાં રહ્યું છે, પણ જગતના જીવો સુખની પાછળ દોટ મૂકી છે. સાચું સુખ આપણે જોતું છે? હા કે ના? સાચું સુખ જોતું હોય તો ભગવાનના એમને એમ ભલે પડી, એમ ભલે રહી. અત્યાર પાછી વધારે કકડશે, ખાલી હેઠી મૂકજો એમ. સાચું સુખ ભગવાનના ચરિત્રોની અંદર છે, ભગવાનની મૂર્તિમાં રહ્યું છે. તો સુખ ભગવાનના ચરિત્રોમાં છે, એટલે આપણે સાચું સુખ લેવા માટે અહીંયા બેઠા છીએ અને ભગવાનના ચરિત્રોનું ગાન અને કાનના દ્વારા આપણે પાન કરવા માટે બેઠા છીએ. કોઈ દિવસ તૃપ્તિ ન થાય એવો કોઈ રસ તમે જોયો છે? કોઈ દિવસ તૃપ્તિ ન થાય એવો કોઈ જો રસ હોય તો એ હરિરસ છે. એમાં કોઈ દિવસ તૃપ્તિ ન થાય. બીજો કોઈ પણ રસ હોય, આપણી આગળ સરસ મજાનું ભોજન મૂકે પણ એ આપણે ધરાયેલા હોઈએ તો એ રસ પણ આપણને પછી ન આવે. પૂર્ણ રીતે પેટ ભરેલું હોય પછી આપણને સારી થાળી પીરસીને આપે તોય આપણને રસ આવે નહીં. એમ ભગવાનનો રસ એવો છે, ગમે એટલો લઈને તો તૃપ્તિ ન થાય. હરિરસ એવો છે કે જેમ લીધા કરીએ એમ અંદરથી ભૂખ જ જાગ્યા કરે.
વર્ષોથી ભગવાનની કથાઓ પારાયણો શરૂ જ છે, પણ કોઈ દિવસ એમ ન થાય કે ભગવાનની કથા હવે બસ, એમ ક્યારેય ન થાય. એવો ભગવાનના રસમાં તાકાત છે. એકવાર જેણે ભગવાનનો રસ ચાખી લીધો એને પછી બીજો રસ ચાખવો પણ ગમતો નથી. એટલે હરિ કે ચરિત્ર મહારસ રૂપા, એવું આધારાનંદ સ્વામીએ લખ્યું. હરિ કે ચરિત્ર મહારસ રૂપા છે. ભગવાનના ચરિત્રો જ રસરૂપ છે. આપણને કદાચ આ જગતની અંદર ઘણી જગ્યાએ રસ લાગતો હોય, પણ એ સાચો રસ નથી, એ ફિક્કો રસ છે. સાચો રસ તો ભગવાનના ચરિત્રોમાં છે, અને ચરિત્રો છે એ શાંતિ આપનારા છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, મહારાજ એવી કંઈક સારી શાંતિ થાય એવી વાત કરો ને. ત્યારે મહારાજે છપૈયામાં જન્મ ધારણ કર્યો, ત્યાંથી તે ભગવાને બધા ચરિત્રોની વાતો કરી. વળી મુક્તાનંદ સ્વામીને એમ કે મહારાજ ક્યાંક બીજી સારી વાત કરશે. ફરી વાર પૂછ્યું તો મહારાજે એ જ વાત કરી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કીધું કે સ્વામી, ભગવાનના ચરિત્રો છે ને એ જ શાંતિદાયક છે. એટલે મહારાજ વારંવાર એ જ વાત કરે છે. એટલે આપણે ભગવાનના ચરિત્રો સાંભળવા માટે ભેગા થયા છીએ. બીજું તો બધું જગતમાં બહુ સાંભળીએ છીએ. એ સાંભળી સાંભળીને તો કાન જવાની પણ તૈયારી કરી રહ્યા છે. પણ આ કાનરૂપી કોડિયાથી ભગવાનની કથા જેટલી સંભળાઈ જાય એટલી સાર્થકતા છે. તુલસીદાસજીએ કીધું, જે કાનથી કથા નથી સાંભળતા ને એના કાન કેવા છે? હો જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંદ્ર અહી ભવન સમાના, જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંદ્ર અહી ભવન સમાના. શ્રવણ એટલે કાન કહેવાય. જે કાનથી ભગવાનની કથા નથી સાંભળતા એના કાનને તુલસીદાસજીએ કેવી ઉપમા દીધી છે? સાપને રહેવાના દર જેવા છે. સાપને રહેવાના દર પાસે કોઈ જાય એવા કાન છે. માટે આ કાનને આપણે પીડ્યા ન રહેવા દેવા. કાનથી જેટલી કથા સંભળાય ને એટલી ભગવાનના ચરિત્રોની કથા સાંભળી લેવી. આધારાનંદ સ્વામીએ લખ્યું, ચરિત્ર લિખત એકહી રહત વાર ન પાર. એક ચરિત્ર લખું છું તો પણ પાર આવતા નથી. એક લખું પાછળ કેટલાય રહી જાય છે. ચરિત્ર લિખત એકહી રહત વાર ન પાર, અપાર ન પાર ન પાવહી શેષ શરીખે હજાર. આધારાનંદ સ્વામી લખે, લખું એક અને પાર વગરના રહી જાય છે. એટલા તો ભગવાનના ચરિત્રો છે. અપારનો કોણ પાર પામી શકે? ભગવાન તો અપાર અપાર છે. વેદોએ પણ ભગવાનને નેતિ નેતિ કહીને વંદન કર્યા છે. ન ઇતિ ન ઇતિ, કોઈ દિવસ કોઈ ઇતિ જ ન આવે ને એને ન ઇતિ કહેવામાં આવે છે. આપણે કોઈ પણ ગ્રંથો હોય એની અંદર ઇતિ અધ્યાય પૂરો થાય ત્યારે ઇતિ તો આવે જ ને. પણ ભગવાનના ચરિત્રોનો મહિમાનો ઇતિ જ નથી, એટલે અંત જ નથી. એટલા બધા ચરિત્રો છે. એમાંથી આપણે કિંચિત માત્ર ગાઈએ છીએ. બાકી કંઈ આપણે બધા ન ગાઈ શકીએ. આપણે આ લોકમાં રહીએ ને ત્યાં સુધી ગાયા કરીએ ને સાંભળ્યા કરીએ ને તોય ભગવાનના ચરિત્રોનો પાર જ ન પમાય. એટલા બધા ચરિત્રો છે. એટલે સાંભળ્યા જેવી તો ભગવાનના ચરિત્રોની ગાથાઓ છે, અદ્ભુત છે. એટલે હજારો કવિઓ એક સાથે લખવા માંડે ને તોય પાર ન પમાય. શેષ નારાયણ એને 1000 મુખ છે. એની અંદર એક એક મુખમાં 2 જીભ છે. એટલે 2000 જીભથી શેષ નારાયણ પણ જો ગાવા માંડે ને તો ભગવાનના ચરિત્રોનો પાર ન પામી શકાય. એટલા ચરિત્રો ભગવાનના છે. તો આપણે 5 દિવસમાં તો કેટલાક ગાઈ શકીએ, પણ આ તો એક નિમિત્ત લઈને આપણે બેઠા છીએ. તો જેટલા આપણે ગવાય એટલા આપણે અહીંયા બેસીને ચરિત્રો ગાવા છે. ત્યારે
સુંદર મજાનું આ પરિવારનું આયોજન અને આપણને સાંભળવાનો ભગવાને લાભ આપ્યો. ભગવાન કોઈકને નિમિત્ત બનાવતા હોય છે. આપણાથી કાંઈ થતું નથી, આપણે ગમે એમ કરીએ તોય ન થાય. ભગવાન કરે તો થાય. માનવ જાણે હું કરું પણ કરતલ બીજો કોઈ, આદરા અધૂરા રહે પણ હરી કરે સો હોય. ભગવાન કરે તો થાય. આપણો સંકલ્પ ઘણા સમયથી હોય પણ ભગવાનનો સંકલ્પ, ભગવાન જ્યારે સંકલ્પને સિદ્ધ કરે ત્યારે થાય છે. માટે આવા શુભ સંકલ્પ આપણે જો કરીએ ને તો ભગવાન અવશ્ય પૂર્ણ કરતા હોય છે. ત્યારે આપણા હૃદયની અંદર આવો સંકલ્પ ઉઠે ને એ જ ભગવાનની કૃપા કહેવાય. બીજા તો ઘણા સંકલ્પો ઉઠે છે, રાત દિવસ મન છે એ સંકલ્પ વિકલ્પથી જ ભરેલું છે. મનનો ખોરાક જ એ છે સંકલ્પ કરવા, એને ખોરાક વગરનો હાલે. એટલે શુભ સંકલ્પ છે ને એ જ ભગવાનની કૃપા કહેવાય. ભગવાનની કૃપા વગર કાંઈ થતું નથી. આપણને ભગવાન નિમિત્ત બનાવતા હોય છે. ત્યારે આને સત્કર્મ કર્યું કહેવાય છે. જીવનની અંદર આપણે બીજું બધું ઘણું કરતા હોઈએ પણ જીવનમાં આવા કંઈક સત્કર્મ આપણે કરી લઈએ ને તો આપણા જીવનની એક યાદગાર પ્રસંગ બની જાય. અને આપણા પરિવારની અંદર પણ આપણે ઘણી સંપત્તિઓ વાપરતા હોઈએ પણ સત્કર્મની અંદર જે કંઈ સંપત્તિનો વ્યય એટલે કે વપરાશ થાય છે એ સત્કર્મમાં વાપરેલી સંપત્તિ છે એ વાવી કહેવાય. વાવેલું હોય ને એ ઉગ્યા વગર રહે નહીં. વાવવું, વાપરવું અને વેડફવું. વાપરી નાખે પરિવારના માટે, મોજ શોખ માટે કોઈ વાપરી નાખે અને ગમે ત્યાં વ્યસનોમાં વાપરી નાખે એ વેડફી નાખ્યું કહેવાય. પણ આ જગ્યાએ આવા સત્કર્મમાં જે વપરાય છે ને એ વાવ્યું કહેવાય. કેરીની સિઝન ચાલે છે એટલે કેરી ખાઈને ગોઠલા કચરા પેટીમાં નાખી દે કે આંબો થોડો ઉગે, પણ એકાદું ગોઠલું લઈને આમ વાવી દીધું હોય પળિયામાં, કુંડામાં વાવી દીધું હોય તો એક દી આંબો થાય ને 2-3 વર્ષે કેરી પણ આવે. એમ આપણે જે કંઈ વાવીએ આવા સત્કર્મનું ફળ ભગવાનના ધામમાં જતી સમયે આપણને ભગવાન એ ફળ આપી દે, ભગવાનના ચોપડે લખાઈ જાય. માટે આવા જીવનની અંદર કંઈક કરી લેવું. એમ આવ્યા તો છીએ જ આ લોકમાં તો કંઈક કરીને જઈએ, એવું જીવન જીવીએ અને જગતમાં એવા કાર્ય કરીએ તો ભગવાનને વાલા થઈએ. એક ભજનની અંદર સરસ લખ્યું છે, 2 પંક્તિ આપણે સાંભળીએ. રૂડી રીતે જીવીએ જગમાં કરીએ રૂડા કામ. રૂડી રીતે જીવીએ જગમાં કરીએ રૂડા કામ. રૂડી રીતે જીવીએ જગમાં કરીએ રૂડા કામ.
છીએ ત્યારે એવું જીવન જીવીએ અને સારું જીવન બનાવી અને ભગવાનના શ્રી ચરણોમાં આપણે સમર્પિત કરીએ. કોઈએ કીધું છે ક્ષણભરની જિંદગી અને યુગો યુગના સંભારણા. ક્ષણભરની જિંદગી અને યુગ યુગના સંભારણા એટલે કે જિંદગી ક્ષણભરની છે, પણ જો જીવતા આવડી જાય ને તો યુગો યુગના સંભારણા છે. યુગો યુગ માણસ યાદ કરે, યુગ યુગ યાદ કરે એવી જિંદગી આપણે જીવી લેવી જોઈએ. આવડે મહેકાવતા તો જિંદગી ગુલઝાર છે, ઓળખો તો રોશની, ન ઓળખો તો અંધકાર છે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલઝાર છે, ઓળખો તો રોશની, ન ઓળખો તો અંધકાર છે. આવડે જીવતા તો રોશની જેવી જિંદગી છે, નહીંતર અંધકાર જેવી છે. માટે જીવતા આવડવું જોઈએ. ભગવાને બધાને સરસ મજાનો સોના જેવો દિવસ આપ્યો છે. સવાર પડે ને ભગવાન સોનાનો દિવસ આપણા હાથમાં આમ આપી દે છે. ચાહે ત્યાં વાપરો, જેને જે યોગ્ય લાગે ત્યાં વાપરો. તો બધા એક સરખો થોડો વાપરી શકે છે. કૌની રીતે વાપરે હાથ પાડી દે છે. પણ સોનાની લગડી જેવો દિવસ મહારાજ આપણા હાથમાં આપી દે છે, પણ વાપરતા આવડવું જોઈએ. જેને આવડી જાય છે એને ભક્તિ પરાયણ જીવન જીવે છે. બીજા એમ નામ પૂરું કરી દે છે, ખાવા પીવામાં, હરવા ફરવામાં, મોજ મજા કરવામાં આમ સમય પસાર થઈ જતો હોય. પણ જો આવડી જાય જિંદગી જીવતા, એના માટે આ જિંદગી છે એ આનંદમય બની જાય છે. ત્યારે આપણે સ્વામિનારાયણ ચરિત્ર કથા પારાયણના માધ્યમથી આપણે એક નવી જ કથા સાંભળવી છે કે જે ઉત્તર હિન્દુસ્તાનના પરચાની કથા. સ્વામિનારાયણ ભગવાને ઉત્તર હિન્દુસ્તાન એટલે કે છપૈયા બાજુ આસપાસના પ્રાંતની અંદર ભગવાને જે જે ભક્તોને પરચાઓ આપ્યા હોય ને એ પરચાની કથા આપણે આજે સાંભળવી છે. એ કથા એક એક પરચાઓ અદ્ભુત છે. ત્યારે એ પરચાની શરૂઆત કરતા પહેલા આપણે એ તો જાણવું પડે કે નહીં કોણે એ લખ્યા છે પરચા, કોણ હતા, એ ગ્રંથ લખનાર લેખક હોય એનો થોડો ઘણો પરિચય લઈ લઈએ ને પછી પરચામાં પ્રવેશ કરશું. તો ઉત્તર હિન્દુસ્તાનના પરચાના લેખક છે સદગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી. બાલકૃષ્ણદાસજી સ્વામી ઈ કોણ હતા? તો સદગુરુ શ્રી ભૂમાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી હતા. તો ભૂમાનંદ સ્વામી કરીને બે સંતો આપણા સંપ્રદાયની અંદર થઈ ગયા છે. બંને સંતો બહુ મહાન હતા, પ્રસિદ્ધ થયા છે. ભૂમાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક ભૂમાનંદ સ્વામી પુરાણી કહેવાતા હતા અને બીજા ભૂમાનંદ સ્વામી એક સુંદર મજાના લેખક તરીકે ગણાતા હતા. આવા બે ભૂમાનંદ સ્વામી હતા. અને તમે કદાચ પવિત્રાનંદ સ્વામીનું નામ સાંભળ્યું છે. આપણા સંપ્રદાયની અંદર એક પવિત્રાનંદ સ્વામી પણ થઈ ગયા, જેણે વડતાલની અંદર સભા મંડપ પોતે બનાવ્યો. પવિત્રાનંદ સ્વામીનો બનાવેલો સભા મંડપ અત્યારે વડતાલમાં છે. આપણે જે દર્શન કરીએ છીએ ને એ પવિત્રાનંદ સ્વામીનો બનાવેલો છે. એ પવિત્રાનંદ સ્વામી એને અનેક જગ્યાએ મંદિરો, નડિયાદ વગેરે જગ્યાએ મંદિરો પણ બંધાવેલા. એ પવિત્રાનંદ સ્વામી અમદાવાદમાં દરિયાનપુર વિસ્તારમાં રહેતા હતા અને એના જ માસ્યાઈ ભાઈ એટલે ભૂમાનંદ સ્વામી, જેને આ ગ્રંથ લખ્યો એના બાલકૃષ્ણદાસજી સ્વામીના શિષ્ય એવા ભૂમાનંદ સ્વામી પવિત્રાનંદ સ્વામીના માસ્યાઈ ભાઈ થાય. બે ભૂમાનંદ સ્વામી હતા એમાં. એટલે બંને બહુ મહાન સંતો હતા. બીજા ભૂમાનંદ સ્વામી જામનગર જિલ્લામાં આવેલા કેશિયા નામના ગામના હતા. એને તો ભૂમાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો, એને તો આપણે જાણીએ છીએ ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથ જેને લખ્યો એ ભૂમાનંદ સ્વામી. સર્વે સખી જીવન જોવાને ચાલો, જમો ને તાળ જીવન જાઓ વારી,
આ પદ પ્રખ્યાત છે, આપણે બહુ ગાઈએ છીએ કે કેશા ગામના ભૂમાનંદ સ્વામી હતા. અને આ ગ્રંથ જેણે લખ્યો બાલકૃષ્ણદાસજી સ્વામી, એના ગુરુ એ અમદાવાદના પવિત્રાનંદ સ્વામીના જે માસ્યાઈભાઈ કહીએ છીએ ને આપણે, એને આ ગ્રંથ, એના ગુરુ ઈ હતા. બાલકૃષ્ણ સ્વામીના ગુરુ અમદાવાદના ભૂમાનંદ સ્વામી હતા. ઈ બાલકૃષ્ણદાસજી સ્વામી વિશેષ છપૈયામાં વધારે રહેતા હતા. એટલે ઈ બાજુના વિસ્તારમાં રહેતા હોય એટલે ઈ બાજુમાં જેને પરચાઓ થયા હોય એ બધા ઉત્તર હિન્દુસ્તાનના પરચા પ્રકરણની કથા આ સ્વામીએ લખેલી છે. અને સ્વામિનારાયણ ભગવાને પોતાના જે ધર્મકુળના બધા પરિવારના બધા ગુજરાતમાં આવતા હોય, પાછા સપૈયા જાતા હોય, જ્યારે પરચાઓ આપ્યા હોય એ બધા પરચાઓનો સંગ્રહની એક પુસ્તિકા લખેલી છે. એવા બાલકૃષ્ણદાસજી સ્વામીને આપણે વંદન કરીએ કે જેણે બહુ સરસ મજાના પરચાઓ લખ્યા છે, બધાને ખૂબ ઉપયોગીતા એમ છે. એમાંથી આપણે કેમ જીવન જીવવું જોઈએ, કેવા આપણે ભગત બનવું જોઈએ, કેવી રીતે આપણે ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઈએ, કેવી નિષ્ઠા રાખવી જોઈએ, એ બધું આપણને એમાંથી જાણવા મળે છે. એટલા માટે પૂજ્યબેનની આજ્ઞાથી આ નવી જ કથા પૂજ્યબેને કીધું કે વારંવાર આપણે સત્સંગી જીવન, બધી ભક્ત ચિંતામણી બધી કથાઓ તો સાંભળતા જોઈએ, પણ આ પરચાઓની કથા ઓછી સાંભળવા મળતી હોય એટલે આ કથા કરવાની છે. એટલે સર્વપ્રથમ આ કથા અહીંયાથી શરૂ થાય છે. તો ગ્રંથનો ઉપોદ્ઘાન એટલે કે મહિમા પણ બાલકૃષ્ણદાસજી સ્વામીએ બહુ સરસ મજાનો લખ્યો છે. એ મહિમાના સરસ મજાના દુહાઓ સાંભળીએ. હે કવિ ભૂમાનંદના, હે શિષ્ય બાલકૃષ્ણદાસ, પરચા લખ્યા હિન્દુસ્તાનના, હે રાજી કરવા હરિદાસ, તટસ્થ સાધુ બાલકૃષ્ણજી, હે સૌને જાણે છે મહાન, નિર્મળ
બાલકૃષ્ણદાસજી સ્વામીએ લખ્યો છે હો. એટલે એમ લખ્યું, જ્યાં પામ્યો આ ગ્રંથ ત્યાં જ પ્રજ્ઞા શ્રી ઘનશ્યામ. ભગવાનની પ્રાગટ્ય ભૂમિ અને આ ગ્રંથની પ્રાગટ્ય ભૂમિ બે એક જ થઈ છપૈયા. જો છપૈયાની અંદર આ ગ્રંથ લખાણો છે. પરિચય આપણે જાણીએ છીએ, ક્યાં લખાણો, કોણે લખ્યો, પછી કેવા પરચાય તો પછી જાણવાના હોય. આપણે પહેલા તો પરિચય જ લેવાનો હોય ને. પરબારો કઈ પરચો સાંભળવા ન મળે હો. પરિચય પહેલા જવું પડે. આપણે કોકને ઘેરે જવું હોય તો પહેલા એનો એડ્રેસ ને બધું લેવું પડે કે નહીં, પરિચય લેવો પડે ને. પછી એની ઓળખાણ થાય ને પછી એની હારે ક્યાંક વાત થાય. એ રીતે આ ગ્રંથના પરિચય લેવાતા. તમને સમજાય છે? સંભળાય છે? બધું બરાબર છે ને? વાંધો નથી ને? ઘોંઘાટ નથી આવતો? લાગે છે ઘોંઘાટ? લાગે છે? હોલમાં છે ને એટલે એમ થશે. જેવો મહિમા શ્રીજીનો એવો જ આ ગ્રંથનો મહાન. મોક્ષ થાશે એ સર્વનો જે કેશે કરશે રસપાન. જેવો મહિમા ભગવાનનો છે ને એવો જ ભગવાનના સંતે લખેલા આ ગ્રંથનો છે. ગ્રંથમાં તો ભગવાનના જ પરચાઓ છે એટલે ગ્રંથનો તો મહિમા હોય જ. મોક્ષ થાશે સર્વનો જે કહેશે અને કરશે રસપાન. જે કોઈ ભગવાનના આ પરચા ગાશે અને સાંભળશે એનો અવશ્ય મોક્ષ થશે એવું વરદાન આપ્યું છે મહાન સંત વિભૂતિએ. મોટા સંત વરદાન આપે, જે બોલે એને કેવું કહેવાય? એને કહેવાય સત્ય વચન કહેવાય. વરદાન આપી દીધું, ગાવા સાંભળવા વાળા બધાનો મોક્ષ થઈ જશે. એટલે આપણે સાંભળવા છે ને, દરરોજ સાંભળવા આવશું ને. 5 દી સુધી આ જ હોલમાં આવવાનું છે. એસી બે જેટલી માળા થાય એટલી ન કરી લઈ. લોભ રાખવાનો. લોભી માણા હોય ને એને રૂપિયા કમાવાનો કેટલો લોભ હોય. તમારે ઘણા દિવાળી મહિનો હોય ત્યારે કમાણી કરી લેતા હોય. અહીંયા સુરતમાં ઘણા કહેતા હોય અમારે દિવાળી મહિનો હોય ત્યારે અડધી રાત સુધી કમાણી કરવાની હોય, ખાવાય ન આવે એમ કહેતા હોય ને. એમ જેમ આ લોકની સંપત્તિ કમાવાનો જેટલો તાલાવેલી આ લોકના માણસને હોય એવી આધ્યાત્મિક માર્ગે ચાલેલા આપણે સૌ ભગવાનના મુમુક્ષુ આત્માઓ છીએ. તો આપણે ભગવાનના ચરણ સુધી પહોંચવું છે ને, તો આપણે એવો લોભ રાખવાનો કે આવા એસી વાળા હોલમાં આપણને બેહી માળા કરવા કોણ દે? ઘેરે જાવ કોઈ એમ નહીં કે બેહો બેહો બાપા માળા કરો, અહીં ખુરશી બેસી જાઓ, તમારે કાંઈ કામ નથી કરવું. એમ કે ઘેરે કોઈ કામ કરો, કામ માળા મૂકો એટલી એમ જ કે બધા. ઘેરે ઘરના સભ્યો કોઈ ભક્તિ કરો એમ ન કે, પણ અહીંયા આવ્યા જ હોય, જે કામ આવ્યા હોય એ કામ જે ન કરે એને ખોટ જાય હો. જે કામે અને જ્યારે જે સમયે જે કરવાનું હોય એ કરી લઈને એને શાસ્ત્રોમાં ડાયા માણસો કીધા છે. આપણે ડાયા છીએ એમ તો કે થોડા ગાંડા છીએ, ડાયા જ કહેવાય. પણ જે સમયે જે કરવા બેઠા એ કરી લેવું. જો આપણે જમવા બેઠા બપોરના સમયે એ જાણે પછી આમ ચિંતામાં બેસી ન જવાય. થાળી આગળ પીરસેલી હોય, ઉપાધિમાં ક્યાંય ઊંડા ઉતરી ગયા હોય તો ખાધેલું પચે નહીં. ચિંતા કરતા કરતા બહુ ટેન્શનમાં વયું જવું, પછી જમતા હોય તો ખાધેલું અંદર પડ્યું રહે. એવું વૈજ્ઞાનિકોએ તપાસ કરતા એ ખબર પડી જે ઉદ્વેગમાં જમશે એનું ખાધેલું પચતું નથી. આનંદ રાખો, આનંદથી જમીએ તો જમેલું પચે. એમ જમવામાં પણ જમવા ટાણે જમી લેવાય અને કુવા ટાણે રાત છે તો કુઈ જવું શાંતિથી ટાણે. તો વહેલા ઉઠીને ભગવાનની પૂજા હારી થાય અને કથા સાંભળવાનો મોકો મળ્યો હોય તેથી કથા સાંભળી લઈ અને ઘરકામ કરવાનું હોય ત્યારે ઝપાટામાં ઘરકામ કરી નાખી. એટલે જે ટાણે જે કરવાનું હોય એ કરી લેવું એમ. પછી આમ નામ ધીમે ધીમે કરતા રહી. ઘણા એક બેન કે હું તો રસોડામાં જાઉં ને પછી હું તો બપોર બહાર જ ન નીકળું. ઓ મારે વાર બહુ લાગે. મહારાજ નતા ઊંઝા ગામમાં ગયા, જે કુંવર બા રસોડા ગયા મહારાજ કે પછી બારા ન નીકળ્યા કે મહારાજ મારે વાર બહુ લાગે.
એ મારે ત્યાં આમ ને આમ વાર લાગે તો બપોર સુધી રસોડામાં જ રહ્યો તો ભજન કઈ કરશો? મારે કે હવે જો તમારે કઈ થાળ નહીં બનાવવાનો, એક શિંગોડું ખાઈને રહેજો. તો વર્ષો સુધી એક શિંગોડા ભરી રહ્યા. ભગવાનની કૃપા જો આપણાથી રહેવાય. આપણે એવું થઈ ગયું કેવું હારું એક શિંગોડા ભરી તો શિંગોડા મોંઘા થઈ જાય, મોડકા બંધ થઈ જાય પાછા. એટલે જેવો મહિમા ભગવાનનો એવો જ ભગવાનની કથાનો. આદરાનંદ સ્વામીએ લખ્યું, હરિ કે ચરિત્ર હરિ સમજાના, યહ દોનો મેં ભિન્ન માના. હરિ કે ચરિત્ર હરિ સમજાના, યહ દોનો મેં ભિન્ન માના. ભગવાનના ચરિત્ર અને ભગવાનની મૂર્તિ બે એક જ છે. યહ દોનો મેં ભિન્ન ન માના, બેને જુદું ન માનવું. કેમ કે ભગવાનના ચરિત્રો ઈ જ ભગવાનની મૂર્તિ છે. કેમ કે એમાં ભગવાનની મૂર્તિનું વર્ણન આવે, ભગવાનનો મહિમા આવે. એટલે ભગવાનના ચરિત્રોની હાર માળા આપણે કરી રાખી હૃદયની અંદર. એક ચરિત્ર સંભાળ્યું વળી બીજું સંભાળીએ. મહારાજે વચનામૃતમાં કીધું કે એક સમય સંભાળ્યો પછી બીજો સંભાળીએ. એટલે મન છે એમાં જોડાયેલું રહે, એટલે બીજે એને જવાનો મોકો જ ન મળે તો બીજું ક્યાં વિચારશે. એટલે લખ્યું, જેવો મહિમા શ્રીજીનો એવો જ આ ગ્રંથનો મહાન. મોક્ષ થાશે સર્વનો કેશે અને કરશે રસપાન. પછી આગળ કેવો મહિમા બતાવ્યો, અનુપમા છે સંપ્રદાય લાભાન્વિત થશે એવો આ સુંદર મજાનો ગ્રંથ છે. સ્વામિનારાયણ ભગવાને આપણી નાસ્તિકતાને દૂર કરવા અને આપણી આસ્તિકતાને વધારવા કંઈક ને કંઈક ભગવાને સંપ્રદાયની અંદર કેટલાય પરચાઓ ભગવાને પૂર્યા છે. ભક્ત ચિંતામણી તમે પરચા પ્રકરણ વાંચ્યું છે, એમાં પણ કેટલા પરચાઓ છે. અનેક અનેક ગ્રંથોની અંદર અનેક પરચાઓ છે. શા માટે ભગવાને પરચા પૂરવા પડ્યા? તો કીધું કે આપણી નાસ્તિકતાને દૂર કરવા અને આપણી આસ્તિકતાને વધારવા. ભગવાને પોતાના ઐશ્વર્ય અને પ્રતાપ ભગવાને ખૂબ પ્રવર્તાવ્યા છે. પોતાનો વિશ્વાસ આપણા દિલમાં વધુ ને વધુ થાય એવો પરચાઓ પૂરી અને ભગવાને દિગંતમાં એવો ડંકો વગાડી દીધો છે સ્વામિનારાયણ ભગવાને. એટલે એવા અદ્ભુત અનેક પરચાઓ છે.
તો આવો આપણે પહેલા જ પરચાની અંદર પ્રવેશ કરીએ. કેટલો સુંદર મજાનો બાલકૃષ્ણદાસજી સ્વામીએ લખેલો પરચો. તો ગ્વાલિયર પ્રદેશની અંદર બામરોલી કરીને એક ગામ છે. આ ગામની અંદર વડતાલની બાજુમાં એક બામરોલી નહીં હો, પાછું ન્યાય એક બામરોલી છે તથાપતિનું, એ પાછું જુદું. આ તો ગ્વાલિયર પ્રાંત એટલે કે ઉત્તર હિન્દુસ્તાનમાં. આ બધા ઉત્તર હિન્દુસ્તાનના જ પરચાઓ છે. એટલે એ ત્યાં એક બામરોલી કરીને એક ગામ આવેલું છે, અને એ ગામની અંદર એક ગુર્જર ગિરધારી લાલ એટલે કે ગિરધારી ભગત એક થઈ ગયા મહારાજને મળેલા હતા. બહુ ભગવાનના ભક્ત હતા. ખૂબ ભગવાનની ભક્તિ કરે, હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયાની અંદર ભગવાનના સ્વરૂપનું અખંડ ચિંતન રાખે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ એના ભજન કરવાની ટેવ વાળા આ ગિરધારી ભગત હતા. એકવાર એવું બનેલું કે આ ગિરધારી ભગત પોતાના પત્નીને એના પિયરમાંથી તેડવા ગયેલા. આવું હોય ને, તમારે તેડવા જવું પડે. પિયરમાં મળવા ગયા હોય કે કામ પ્રસંગે ગયા હોય, ગમે એ પણ પાછા વળી તેડવા જવાના. હા, શેનો ગયા ઈ કયો તમારે રિવાજ કેમ? આમ તો બધી વૈયા જતા હોય, પણ એ ત્યાંથી જ ન આવે પાછા. બીજે બીજે બહાર ગામ જતા હોય કઈ તો વૈયા જતા હોય, એકલા જ જતા હોય, પણ પિયરમાં ગયા હોય ત્યાં પછી તેડવા જવાનું તો જ આવે. એટલે સન્માનપૂર્વક જવું પડે એમ. એક સન્માન કહેવાતું છે ને તમારે સંસાર વ્યવહારમાં. એટલે ગિરધારી ભગત એના પત્નીને પિયરમાંથી તેડવા માટે ગયેલા. પાછા તેડીને પાછા એટલે આમ તેડી લઈ એમ નહીં, એટલે કે એની સાથે લઈને આવતા હતા એમ. રસ્તામાં બામરોલી ગામથી ગામ પોતાના ગામ જવા માટે રસ્તામાં હાલ્યા જતા હતા. એ સમયે કઈ વાહન વ્યવહાર હતા ને, એટલે હાલીને જ જવાનું હતું. પગપાળા જવાનું, હારે પાતો લઈ જવાનું, ગમે ત્યાં રાત રોકાઈ જવાનું. આવો જમાનો હતો પેલો. હાલતા હાલતા જઈ રહ્યા હતા, અને વચ્ચે વચ્ચે ચાલતા ચાલતા જ્યાં રાત પડી જાય ત્યાં ગિરધારી ભગત અને એના પત્ની બે રાત રોકાઈ જતા હતા. એમાં સાંજનો સમય થઈ ગયો. એમ થઈ ગયું હવે આપણે ક્યાં રાત રોકાશું? એટલે ગિરધારી ભગતે અને એના પત્નીને વિચાર થયો કે કોઈક ગામ આડું આવી જાય ને તો આપણે ક્યાંક રોકાઈ જઈએ, રસ્તામાં ક્યાંક રોકાવું નહીં. એટલે એક ગામ આડું આવ્યું તો ગામમાં કોઈને પૂછ્યું કે અમારે એક રાત રોકાવું હોય તો એવું કોઈનું ઘર મળશે? અમે રાત રોકાઈ. ત્યારે ગામના કોઈએ કીધું અમારા ગામમાં ઉતારો થાય એવા આ રજપૂતનું ઘર છે. એક રજપૂત ભાઈ છે ને, એ બધાને ઘણાને ઉતારા દેતા જ હોય છે, તો ત્યાં જતા રહ્યો. એટલે એ રજપૂત ભાઈ ઘરે ગિરધારી ભગત અને એના પત્ની બંને ગયા છે, અને ત્યાં જે ઉતારા કર્યા. રજપૂત ભાઈ પણ ઘેરે હતા, રાતવાસો કર્યો, બધી વ્યવસ્થા કરી દીધી, અને પછી વહેલી સવારે ચાલવાની તૈયારી કરી છે. ચાલો આપણે એના ગિરધારી ભગત કે આપણે વહેલી સવારે નીકળી જઈએ. ઢાઢો ઉપર હોય ને ત્યાં હાલવામાં બહુ સારું રહે, પછી તડકો થઈ જાય પછી હાલવું ફાવે નહીં. એટલે આપણે વહેલા નીકળી જઈએ. ત્યારે એના પત્નીએ કીધું, જો મારું માનતા હો ને તો હું તમને સાચો રસ્તો બતાવું છું, અત્યારે ન નીકળી તો સારું. કે કેમ? કે વહેલો નથી નીકળવું આપણે. કે પણ વહેલા નીકળી જાય તો પંથ કપાઈ જાય, એટલા માટે નીકળવાની મારી ઈચ્છા છે. ત્યારે એના પત્ની કે આપણે આ રજપૂતની ઘેરે આવ્યા ને ત્યારથી મને શંકા થાય છે કે આ રજપૂતની આંખ ફરી છે, એટલે મને એમ થાય છે ક્યાંક વિઘન રસ્તામાં થશે, માટે તમે રહેવા દો, અથવા તો કોકને હારે કોક માણાને સાથે લ્યો ને તો આપણે એની હારે વયા જઈએ તો વિઘન ન થાય. આપણે હાવ બે જાવું અંધારામાં, એના કરતા કોકને સાથે લઈ લો, એની આંખ બગડી છે. એટલે મને ખબર પડી ગઈ છે, લ્યો આવી શંકા થઈ કે અંધારામાં નીકળવું નથી. પણ ઘણી વખત મનાય નહીં ને, એટલે એના પતિએ માન્યું નહીં કે એવું કાંઈ હોતા હશે, હાલો નીકળી જાવ છે. માન્યા નહીં અને નીકળી ગયા. પછી તો બંને જણા ચાલ્યા જાય છે, સ્વામિનારાયણ 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 ભજન કરતા કરતા જાય છે. જો ભગવાનના ભક્તો હોય ને એની કેવી ટેવ હોય, ગમે ત્યાં જાય ભગવાનનું નામ સાથે રાખે, જીભથી ભગવાનનું નામ લેતા જાય. કોઈ પણ સાથે હોય એને પણ લેવરાવે.
આવી ભગવાનના ભક્તોને ટેવ હોવી જોઈએ. આપણે ગમે ત્યાં બેઠા હોઈએ તો આપણા સાથમાં જે કોઈ હોય તો એવું કહેવાય છે આપણી સાથે કોઈક હોય ને ત્યારે એને ભગવાનની વાતો કરવી, આપણી સાથે કોઈ ના હોય ત્યારે આપણે ભગવાનની સાથે વાતો કરવી. ભગવાનને વાતો કરતા આવડે? કેમ કરે? ભગવાન ભલે બોલે નહીં કાંઈ, હા ને ઓ એમ કાંઈ ન કે, પણ આપણે આપણા એવા ભાવથી ભગવાનને વાતો કરવાની. હે મહારાજ, હાલો તે જઈશું, હાલો તે હવે અહીંથી નીકળશું, હાલો મહારાજ હવે રસોડામાં જઈશું, એમ ભગવાનની હારે વાતો કરવી, એને ભગવાન હારે વાતો કરી કહેવાય. ભગવાન કાંઈ આપણને જવાબ ન દે પણ ઈ બધું જ સાંભળે, ઈ બધું ભાળે, કરતા હરતાજી છે, એટલે એને કઈ ખબર નથી એવું તો ક્યારેય મનાય જ નહીં. ભગવાન હાલો આપણે જઈ એમ કરતું કરતું એક વાત વચ્ચે કહી દઉં તમને, આ વાત નીકળી ને એટલે જો એક ગામમાં એક શિક્ષક એક ભાઈ હતા ને, એ શિક્ષકને ભગવાનનું ભજન કરવાની ટેવ પડી ગઈ સંતોના સમાગમથી. ગામમાં સંતો આવ્યા એટલે રોજ કથા વાર્તા સાંભળવા જાય, એટલે સંતોનો સમાગમથી અને ભગવાનની ભક્તિ કરવામાં એનો જીવ ખૂટી ગયો. સમાગમ કર્યા વગર ને કથા સાંભળ્યા વગર જીવ છે ને એ સત્સંગમાં બેસી પણ ન શકે.